રસ્તામાં જ બસ વાળા થઈ ગઈ મોટી બધી માથાકૂટ. આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અમે જઈએ છીએ બહાર અને અમે લઈ જઈએ છીએ સાથે સુઝુકી વિક્ટોરિસ, સાથે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર ત્રિમૂર્તિઓ પણ છે. ડ્રાયફ્રૂટ ખાતા ખાતા મહાદેવને યાદ કરતા કરતા આપણે પહોંચી ગયા રાજકોટ ને રાજકોટમાં આપણે એક જ અત્યારે ડાયલોગ યાદ આવે, ઉપર મહાદેવ, જામનગરમાં કોડલ ઓટો કન્સલ્ટ, બાકી મારું રંગીલું રાજકોટ, નજારો જોઈ લ્યો. ત્યાં તો લાગી ગાડીને અમારી તરસ, એને પીવડાવ્યું પાણી ને ત્યાં આવ્યું જોજોતામાં ચામુંડામાંનો ચોટીલા ને અમે લઈ લીધો ખાવા પીવાનો હોલ્ટ. અહીંયા 130 રૂપિયામાં ફૂલ ડીશ મળતી હતી, પણ આપણે શ્રાવણ મહિનો હતો એટલે ઉપવાસ હતો એટલે આપણે થેફર ને થમ્સઅપ ઠપકાર લીધી. ત્યાં પાછા ગાડીને લાગી ગઈ તરસ ને સીએનજી પુરાવા માટે લાઈનમાં ઉભા રહી ગયા. પછી અમને લાગી ચાની તલબ, તો રહી ગયા ઉભા બધા ચા પીવા. હાલો બધો ડાયરેક્ટ ચા પીવા. હવે ભાઈ બગોદરા બાયપાસ વટી ગયા છે, હવે ગાડી કઈ ઉભી નહીં રહે. ગાડી કઈ નહોતી ઉભી રાખવાની, પણ રેડબુલ ના સ્પોન્સર મળી ગયા એટલે ગાડી ઉભી રાખીને જય ભાઈ નો કરી નાખ્યો રોલ. અને ભાઈ રેડબુલ પીધા પછી ચડ્યો એવો નશો કે ભાઈ રસ્તામાં મળતી બધી બસોની કાઢી અમે અણીને આ છે ભાઈ સફરની સાચી મજા. પછી કરાવ્યો ટોલ નાકાનો ચાંદલો અને નેશનલ હાઈવે 4 પકડીને મોજ મસ્તી કરીને પહોંચી ગયા ડાયરેક્ટ અમે ભરૂચના કેબલ બ્રિજે. જોઈ લ્યો નજારો. ફરી એકવાર ચાંદલો કરાવવા સીએનજી સ્ટેશને આવી ગયા. સીએનજી કમ્પ્લીટ કરીને નીકળ્યા ત્યાં આવી ગયો વરસાદ. આ છે આપણું રંગીલું સુરત, અને સુરતમાં બધાને બાય બાય કરીને આપણે જવાનું છે આપણા કાકાના ઘરે. અને ઉપર જાય ને પેલા કહી દો કે સુરતમાં ચાલુ થઈ ગયું છે વરસાદ અને આપને આવે છે ઊંઘ, અને સુરત શું કામ આવ્યા છે તમને બીજા વિડીયોમાં કહું.